અને આ સૂર જ્યારે ધીરે ધીરે લહેરાતા રેલાતા મધુબનથી નીકળ્યા છે અને વૃંદાવનની ગલીઓમાં પસાર થયા છે, વહેતા થયા છે અને ધીરે 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 જે ગોપીના કાને પડ્યા છે એ ગોપી પોતાના દેહનું, પોતાના શરીરનું, પોતાના સમાજનું, પોતાના પરિવારનું, જગ્યાનું ભાન ભૂલી ગઈ છે. અને આમ જાણે કોઈ એક ગોપીને પહેલાં આ સૂર સંભળાયો હશે ને ત્યારે કહેવામાં આવ્યું છે ગુણીજનો દ્વારા, એ ગોપીને લાગ્યું કે ભગવાન વાંસળી દ્વારા આ લાલો છે ને મને બોલાવે છે. હા, ગોપીને એમ થયું કે આ લાલો છે ને વાંસળીમાં બૂમ પાડે છે, વનિતા વનિતા આવને, આજે તો તારી સાથે રાસ રમવો છે સખી, તું આવ. યમુનાના કિનારે મધુબનના આવીને આ કદમના વૃક્ષની નીચે હું તારી રાહ જોઉં છું. આમ ગોપીઓને જાણે કૃષ્ણ સાદ પાડતો હોય ને એવી એમને લાગણીઓ થઈ છે. અને આ લાગણીઓને સમજીને ગોપી આ સૂરના સથવારે પોતે પોતાના વાળ ગૂંથી રહી હતી ને એ વાળને ગૂંથ્યા વગર એક બાજુ અંબોડો વાર્યો છે, બીજી બાજુના વાળ છૂટા મૂક્યા છે અને ગોપી આમ આ વૃંદાવનની ગલીઓથી ધીરે ધીરે દોડતી દોડતી નીકળી છે અને મધુબન તરફ આગળ વધી રહી છે. બીજી બાજુ આજે બીજી કલ્યાણી નામની ગોપી છે, એને આ સૂર સંભળાયો છે. અને એવા સમયે કલ્યાણી પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી છે, અમૃતનું પાન કરાવી રહી છે. એવા જ બાળકને રડતું પૃથ્વી પર મૂકી દીધું છે, ઘરમાં મૂકી અને પોતે જે હાલતમાં હતી એ જ હાલતમાં વૃંદાવનની ગલીઓમાં મધુબન તરફ આગળ વધી રહી છે. જ્યાં જ્યાં મુરલીના સૂર લઈ જાય છે તેની સથવારે મુરલીના સૂરની સાથે આ ગોપી આગળ વધી છે. ત્રીજી તરફ ત્રીજી ગોપીને આ સૂર સંભળાયા છે અને એને અવાજ આવ્યો છે, આવને સખી, મોડું થયું છે, તારી સાથે રાસ રમવો છે, જલ્દી આવ, મધુબનમાં તારી રાહ જોઉં છું. અને